સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? જો વાગવાના છે 12:30 અને મમ્મી રસોઈ બનાવવા માંડી છે ને ભાત વઘાર્યા છે. આમાં મમ્મી રોટલા બનાવે છે. આજ તો રવિવાર છે એટલે રજા હોય એટલે એકને ભાત ખાવાતા વઘારેલા તો એ બનાવે છે. અને જો અહીંયા મમ્મીને એના માટે આ બનાવ્યું છે ટમેટાનું શાક ને રાયતા મરચાંની છે. તો જો 1 વાગી ગયો છે અને રસોઈ બની ગઈ હતી એટલે અમે બધા બેસી ગયા છે જમવા. જો જમવામાં હમણાં કીધું એમ વઘારેલા ભાત છે, મમ્મીને એને સેવ ટમેટાની ખાલી ટમેટાનું શાક, રોટલા ને છાશ ને રાયતા મરચાં વેફર અને એક પડીકા ખાઈ ભેગો જો ફોન જોતા જોતા. એક તો રજા છે ને એટલે ભાત બનાવ્યા છે. હા એટલે એને મજા હોય. જો 7:30 વાગી ગયા છે અને પપ્પા આવી ગયા હતા ને એટલે મમ્મી ચા બનાવે છે પપ્પા માટે. પેલા તું પી લેસ ને? હું ચા પીવાનું ન હોય, મને ભાવે નહીં ચા. તો ભલે. મેં કીધું આ પેલા અહીંયા પી લે પોતે પછી બીજે દેવા જાય. જો ચા બને જ નહીં. અને આ જો આ માણસો અહીંયા ચા પીવા માટે બેઠા છે. ચા તો પીવી પડે ને. ચા પીવા વેઇટ કરતા હતા મારા બાપા. ક્યારની રાહ જોતી હતી ક્યારે કે મામા આવે ને ચા બનાવી. બોલવી તો ન હતી. મેં કીધું હવે બહુ ટાઈમ થાય ને પછી છેલ્લા કહી દો કે મામા આવવાના હે તો આમ ચા ની રાહ જોઈ. ફાઇનલી આવી ગયા અને ઈ એમ કેતા હતા કે શું પીવું તો મેં કીધું શરબત નું નો કે તો સારું પણ ચા નું જ કીધું લાકડો અત્યારે તો ઠંડક હોય એટલે શરબત નથી ચા પીએ. ચા નો મેળ પડી ગયો. ગરમા ગરમ ચા ગ્રહણમાં ચા પી લે. હા તો ગ્રહણ ખાંડની ટપરી થઈને બેસી ગઈ હતી કે શરબત ખાવેલા તો મારો કાપ એવી ટપરી થઈને બેસી ગઈ હતી કે શરબત નું કીધું ને તો હું ગઈ. ના તો આપણે શરબત ચા જો ચા ઉઠાઈ જાય જો હમણાં. ન ઉભરાય ચા નો તો જો તમને બધાને આવા જ મિની બ્લોગ જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને આવા જ ફૂલ બ્લોગ પણ ચેનલ ઉપર મૂકેલા છે તો મારી હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.